તો સુરતમાં ભાજપના નેતા અલ્પેશ કથિરિયાના પત્નીને ટિકિટ મળી છે। કાવ્યા કથિરિયાને ભાજપમાંથી ટિકિટ આપી છે। ટિકિટ મળતા જ કાવ્યા કથિરિયાએ ખુશી વ્યક્ત કરી છે। કાવ્યા કથિરિયા સાથે ઝી 24 કલાકે વાતચીત કરી રોડ અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાના પ્રયત્ન કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ભાજપ દ્વારા પાસના નેતા અલ્પેશ કથિરિયાની જે પત્ની છે તેમને ટિકિટ આપવામાં આવી છે। આપણી સાથે અલ્પેશ કથિરિયા જોડાયા છે। અલ્પેશભાઈ, ખૂબ જ ચેલેન્જિંગ રોલ આપનો રહેશે, કારણ કે પાટીદાર ગઢ છે, 27 બેઠકો આપને ફાળે રહી હતી। વિસ્તારની તાસીર વર્ષોથી બદલાતી રહી છે। છેલ્લા 10 વર્ષમાં વિસ્તારની અંદર વિપક્ષે શાસન કર્યું છે। જે તે સમયની પરિસ્થિતિ, સામાજિક લડાઈઓ અને જે તે સમયનો તકનો લાભ વિપક્ષે લીધો છે। હાલ કોઈ એવી પરિસ્થિતિ છે નહીં અને છેલ્લા 30 વર્ષથી સુરત શહેરની અંદર એસએમસીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે। ત્યારે માત્ર ને માત્ર આ વિસ્તારની જવાબદારી નથી કે વિપક્ષને સત્તા સોંપવી, એટલે આવનારા દિવસોની અંદર આ વિસ્તાર પણ સત્તા સાથે રહી, ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગાથા સાથે રહી 30 વર્ષની અંદર જે સુશાસન ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં સ્થાપ્યું છે એ સુશાસનના નામે, એ કમળના નામે અને ભારતીય જનતા પાર્ટીના કામના નામે આ વિસ્તારના લોકો મતદાન સ્વરૂપે અમને આશીર્વાદ આપશે અને સમગ્ર સુરત શહેરમાં ભગવો લહેરાય એ માટેનો અમે પ્રયાસ કરીશું। અલ્પેશ, ગત ટર્મમાં આપણે વિજય બનાવ્યા લોકોની વચ્ચે ગયા હતા। આ વખતે ભાજપને લઈને જશો તો પાટીદારો વોટ આપશે ખરા? જો પાટીદાર સમાજ એ ખૂબ સમજુ સમાજ છે। એ કોઈ માણસ કોઈ પણ કહેતો હોય, હું પણ કહું તો પણ મત આપી દે એવું પરિસ્થિતિઓ હોતી નથી। એ ખૂબ વિચારતા હોય છે, બધી પરિસ્થિતિ જોતા હોય છે। છેલ્લા વર્ષોમાં જે મતદાન થયું અને વિપક્ષમાં જે કોર્પોરેટરો બેઠા એમાંથી અડધા કોર્પોરેટરો આજે બચ્યા નથી। જે અડધા કોર્પોરેટરો હતા એને પાર્ટીમાં કોઈ ટિકિટો રિપીટ નથી કરી, 2-5 લોકો લડી રહ્યા છે, બધા જ લોકો નવા ઉતાર્યા છે। તો એનો મતલબ સીધો ને સાફ છે કે દર વખતે મતો મળે છે, કામગીરીઓ થતી નથી। જે તે સમયે તકનો લાભ લીધો પણ પ્રજાજનના જે લોકહિતના કામ થવા જોઈએ કામો નથી થયા। માત્ર સત્તા પક્ષને ભાંડવું, બોલવું, મીડિયામાં આવવું એ વિપક્ષનું કામ હોતું નથી। ત્યારે આ બધી કામગીરીથી છેલ્લા 10 વર્ષથી હવે લોકો પણ કંટાળ્યા છે અને લોકો પણ ઈચ્છી રહ્યા છે કે 30 વર્ષની સુશાસનની વિકાસની જે અટલ ગાથા ચાલી રહી છે સુરત શહેરની, આ પ્રવાહમાં જોડાય અને આ વિસ્તારને હજુ પણ વધારેમાં વધારે કેમ વિકસિત થઈ શકે અને આ વિસ્તારમાં વધારેમાં વધારે કામો કઈ રીતે થાય એ માટે લોકો પણ ખૂબ તત્પર છે। છેલ્લો સવાલ, પાટીદારનો ગઢ છે, 27 બેઠક આપના ફાળે છે, તો વ્યૂહરચના કયા પ્રકારની હશે? જો સામાન્ય રીતે દરેક વ્યૂહરચનાનો એક ભાગ એવો રહેતો હોય છે કે કોઈ પણ ઉમેદવારો અને ટીમ સાથે બુથ સુધી પહોંચવું એ ખૂબ જરૂરી છે, પણ ભારતીય જનતા પાર્ટી આ માટે ખૂબ સક્ષમ છે। ભારતીય જનતા પાર્ટી આખી કાર્યકર્તાની કેડર બેઝ પાર્ટી છે, ખૂબ સનિષ્ઠ અને સારા કાર્યકર્તાઓ છે। વોર્ડ નંબર 3ની વાત કરીએ તો ખૂબ વિશાળ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે। તો સૌ માતાઓ, બહેનો, વડીલો અને ટીમ સાથે મળી અને ઘર ઘર સુધી, જન સુધી અને બૂથ સુધી જઈ અને છેલ્લા 30 વર્ષની વિકાસગાથા અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કામો કરવાની છે, બધા જ સંકલ્પો અને પ્રકલ્પો સાથે લોકજન ખૂબ મજબૂત કરીશું, લોકોને મળીશું અને ભારતીય જનતા પાર્ટીની ઉપરનો જો વિશ્વાસ છે, વિશ્વાસ અટલતાથી, મજબૂતાઈથી હજુ વિશ્વાસ વધે એ માટેનો પ્રયાસ કરીશું। તો અલ્પેશ કથિરિયા જેઓ દ્વારા જે વ્યૂહરચના છે તે વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે, લોકોના ઘર સુધી પહોંચશે અને ત્યારબાદ લોકોના બૂથ સુધી પહોંચવાની તમામ જે વ્યૂહરચના છે તે તૈયાર કરી દેવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।